ઘણી વાર હસતા હસતા કહું કે ઘરે મસાલા ઢોસા બનાવવા જાવ ને તો પહેલો ઢોસો સરખો ન ઉતરે, જો ચોટી જાય. પણ પહેલો ઢોસો સરખો ન ઉતરે એટલે બાકીના ન ઉતરે એવું ન માનવું. કામ ચાલુ રાખો તો પાંચમો છઠ્ઠો ઢોસો સરસ ઉતરવા માંડે. એમ ઇલોન મસ્કે શરૂઆતમાં બધે ફેલ ગયો, પછી બધે હિટ ગયો. અને હમણાં એને એક ઇન્ટરવ્યુમાં એવી અદ્ભુત વાત કરી છે. એને એમ કીધું છે કે સી એઆઈ ઇઝ અ ટૂલ. જો એ માણસ વાત કરે છે કે જેને એઆઈમાં પોતાને ખબર પડે છે, ખાલી સીઈઓ નથી કંપનીનો, ક્રિએટર છે, કે ઇલોન મસ્કે એમ કીધું કે એઆઈ ઇઝ અ ટૂલ, લાઈક એ કોમ્પ્યુટર, લાઈક એ મોબાઈલ ફોન, લાઈક એ બોલપેન, ઇઝ અ ટૂલ. પર્સન હેઝ ટુ યુટિલાઇઝ ઇટ. બધાને એમ છે કે એઆઈ કોણ જાણે કેવડો મોટો જાદુ કરશે. એઆઈ ને કારણે જે રોજગારી જાશે ને, એ રોજગારી કોણ મેળવશે? જેની પાસે સ્કિલ હશે એ મેળવશે. કારણ કે એઆઈ તમારું એસી રિપેર નહીં કરે, એઆઈ તમારી કાર સરખી નહીં કરે, એઆઈ થી કારના પંક્ચર નહીં થાય. એઆઈ કહેશે ખરું તમારી કારનું ટાયર છે એ બ્લાસ્ટ થઈ ગયું, પણ એ ટાયર ચેન્જ કરવાનું કામ એઆઈ નહીં કરે. એવા કોઈ રોબોટ હજી બન્યા નથી અને બની શકે એમ નથી. આપણે મેં એકવાર અમેરિકાનો વિડીયો મૂક્યો તો ડ્રાઈવરલેસ કારનો, બધા નીચે કોમેન્ટ કરી કે આ અમદાવાદમાં નો હાલે, અમદાવાદમાં નો હાલે, એ અમેરિકામાં હાલે. આ ડ્રાઈવર, આ તો પેલું ડ્રાઈવરલેસ